નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કાકાના ક્લાસીસમાં। મિત્રો ઘણા સમય પછી આપણે ફરી મળી રહ્યા છીએ, બરોબર। આજે આપણે વાત કરવાની છે સીએટી એક્ઝામ, જે હમણાં ટૂંક સમયમાં જ એની એક્ઝામ લેવા જઈ રહી છે। તો બાળકોને ઘણા પ્રશ્ન ઇંગ્લિશમાં થતા હોય છે, તો ઇંગ્લિશનો એવો સરસ મજાનો એક ટોપિક, વારાફરતી આપણે બધા ટોપિક ભણવાના છે। આજથી આપણે શુભ શરૂઆત ઇંગ્લિશના ટોપિકની કરીએ છીએ। એમાંનો પહેલો ટોપિક છે પ્રિપોઝિશન, જેને રોકડા માર્ક કહી શકાય। પરીક્ષાની અંદર ખૂબ સરસ મજાનો અને એકદમ સહેલો ટોપિક, જેને ઇંગ્લિશ નથી આવડતું એ પણ આ વિડીયો જોઈ અને પ્રિપોઝિશનના સાચા જવાબ છે એ આપી શકશે। કારણ કે સીએટીમાં કઈ રીતના પૂછાય છે, પહેલા તો આ પ્રિપોઝિશનનો જે ટોપિક છે એ કઈ રીતે પૂછાય છે, તો મોટા ભાગે આ પ્રિપોઝિશનનો જે ટોપિક છે એ સીએટી ની અંદર ચિત્ર સ્વરૂપે પૂછાતો હોય છે, કે ચિત્ર આપેલું હોય અને નીચે ખાલી જગ્યા આપી હોય કે ભાઈ અહીંયા કણે કયું પ્રિપોઝિશન વપરાશે। તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે પ્રિપોઝિશન એટલે શું અને એનો ઉપયોગ કઈ રીતે કરવો, બરોબર। તો આજે આપણે બધું સમજીશું। વાક્ય છે એ આપણે આના પછીના જે વિડીયો છે એની અંદર જોશું। આજે સમજીશું કે કયું પ્રિપોઝિશન કેવી રીતના વપરાય છે। પહેલા તો પ્રિપોઝિશન એટલે શું, તો કે પ્રિપોઝિશન, અને અહીંયા કણે પ્રિપોઝિશનનો સ્પેલિંગ જોઈ લેજો, બરોબર। પ્રિપોઝિશન નામયોગી અવયવ, ગુજરાતીમાં એને કહેવાય છે નામયોગી અવયવ। હવે અહીંયા કણે મેં 7 પ્રિપોઝિશન લખેલા છે, એમાં પણ સીએટી ની અંદર બધા મિત્રો જરૂરી નથી, ખાલી સમજી લો। સીએટીમાં મોટા ભાગે જે રિપીટ થાય છે એનું વધારે આપણે નોલેજ લેશું, બાકી બધાને આપણે ખાલી સમજી લેશું કે ભાઈ આ શું કહેવા માંગે છે, બરોબર। એમાંનું પહેલું છે ઇન। ઇન એટલે અંદર। જો આજે હું તમને જે પ્રિપોઝિશન શીખવાડવાનો છું એ પ્રેક્ટિકલ જ્ઞાન સાથે શીખવાડવાનો છું। ભાઈ બધા તમને કહી દેશે કે ઇન એટલે અંદર, પણ કઈ રીતે, ક્યારે વાપરવું, તો એ આજે આપણે પ્રેક્ટિકલ દ્વારા જોશું। પહેલા તો આપણે બધા પ્રિપોઝિશન જોઈ લઈએ અને પછી વારાફરતી અને પ્રેક્ટિકલ સાથે સમજીએ, બરોબર। એમાંથી સીએટીમાં ઉપયોગી છે અને વધારે સમજીશું। જો ઇન એટલે અંદર, એનો સ્પેલિંગ જો IN, ઇન એટલે અંદર। પછી અંડર, UNDER, અંડર। પહેલા તો આનો ઉચ્ચાર તમને ખબર હોવી જોઈએ, બરોબર। અંડર એટલે નીચે। પછી બિહાઇન્ડ, BEHIND, બિહાઇન્ડ એટલે ની પાછળ, કોઈની પાછળની વાત થાય છે ત્યારે। પછી બિટવીન, BETWEEN, બિટવીન એટલે ની વચ્ચે, કોઈ વસ્તુ છે એ વચ્ચે પડી છે તો ત્યારે બિટવીન શબ્દનો ઉપયોગ થાય છે। હમણાં તમને સમજાવું વધારે। નિયર, NEAR, નિયર એટલે ની પાસે। પછી ઓન, ઓન એટલે ની ઉપર। ભાઈ સ્વિચ ઓન ની વાત નથી કરી, ઓન એટલે ઉપરની વાત કરી છે। જો આ ઓન અને ઓવર આ બે નો અર્થ ઉપર જ થાય છે, તો ક્યારે ઓન વાપરવું અને ક્યારે ઓવર વાપરવું એ હમણાં હું તમને સરળતાથી, એકદમ સરળ, પછી તમને કોઈ તકલીફ થવાની નથી। એક વખત વિડીયો જોઈ લો, તમને ઇંગ્લિશ નથી આવડતું છતાં પણ તમે પ્રિપોઝિશનના આન્સર આપી શકશો, બરોબર। કારણ કે પૂછાય છે કઈ રીતે, ચિત્ર સ્વરૂપે, બરોબર। ચિત્ર જોઈને નાના બાળકને ખબર પડે કે આ વસ્તુ ક્યાં પડી છે, એટલા માટે આપણે વારાફરતી બધાય પ્રેક્ટિકલ રીતે સમજી લઈએ। ભાઈ ઓવર, OVER, ઓવર એટલે ની ઉપર, આ બંને જોઈ લો, બરોબર। વારાફરતી સમજીએ। આમાં સીએટીમાં મોટા ભાગે કયા કયા પૂછાય છે, તો ભાઈ ઇન, એક આ ઇન પૂછાય છે, અંડર પૂછાય છે, બરોબર। બિહાઇન્ડ ક્યારેક ક્યારેક પૂછાય છે, બરોબર, ક્યારેક આવી જાય છે અને ક્યારેક નથી પણ હોતું। પછી બિટવીન, તો આ પણ આની જેમ જ છે, ક્યારેક પૂછાઈ જાય છે કે ભાઈ ક્યારેક નથી હોતું। મોટા ભાગે તમને ઇન, અંડર, પછી નિયર, નિયર પણ જોવા મળે છે। નિયર અને ઓન અને ઓવર, ખાસ કરી અને આ બે જે શબ્દ છે એ બહુ જ પૂછાતા હોય છે, કારણ કે આના જે એક્ઝામ્પલ, આની જે ખાલી જગ્યાઓ છે એ આપણા ક્લાસરૂમની અંદર ઘણી બધી છે। એક વસ્તુ આ સમજી લો કે સીએટીમાં તમને ઇંગ્લિશના જે ટોપિક પૂછવામાં આવે છે એની અંદર જે ખાલી જગ્યાઓ છે એ મોટા ભાગે ક્લાસરૂમ, તમારી સ્કૂલ, તમારું ગાર્ડન, એને લેવલની જ ખાલી જગ્યાઓ હશે, કે એમાંથી ન જ બનાવેલી હશે। એટલે ખાસ કરી તમારા
સ્કૂલની અંદર જે વસ્તુઓ છે એના સ્પેલિંગ તમને આવડવા જોઈએ. બીજું, તમારા ગાર્ડનની અંદર જે વસ્તુઓ છે એના સ્પેલિંગ તમને આવડવા જોઈએ. જો આ આવડતા હશે તો તમે ખૂબ સરળતાથી આ બધા ટોપિકને છે એ સમજી શકશો અને જવાબ આપી શકશો. મિત્રો, રોકડા માર્ક છે. અત્યારે તમે શ્રેણી લઈને બેઠા હોય ગણિતનું તો એ તમારો ઘણો બધો સમય ખાઈ જાય, પણ હાલ તમને એ સમય મળેલો નથી, એ બધો સમય જતો રહ્યો છે. તો હાલ આપણે એક એક માર્ક કવર કરી અને ટીપે ટીપે કેમ સરોવર ભરાય છે એ રીતે આપણે ટીપે ટીપે સરોવર ભરવાનું છે. એટલા માટે એવા ટોપિકને ઉઠાવું કે જે રોકડા માર્ક વાળા છે, રોકડિયા માર્ક, ભાઈ એમ જોતા જ ખબર પડી જાય કે આ જ આવે. તો એવા ટોપિક અત્યારે રિવિઝન કરો. નવું કંઈ શીખવાની જરૂર નથી. જે અઘરું લાગે છે એને છોડી દો, કારણ કે અત્યારે એટલો સમય છે નહીં. તો જેટલું ભણ્યા છો એનું રિવિઝન કરો. હમણાં ટૂંક સમયમાં જ આપણી એક્ઝામ આવી રહી છે. તો ચાલો આપણે આને પ્રેક્ટિકલ દ્વારા સમજીએ કે ભાઈ પ્રિપોઝિશન, નામ યોગ્ય અવયવ, ઇન એટલે શું. જો મારી પાસે અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ હું તમને આપીશ, એમાં તમને એના દ્વારા હું તમને સમજાવીશ. જો મારી પાસે એક ગિફ્ટ બોક્સ છે, બરોબર. હવે આની અંદર વસ્તુ છે. શેમાં છે? તો કે આ બોક્સની અંદર છે. આ બોક્સની અંદર. તો અહીંયા જે પ્રિપોઝિશન વપરાશે તો અંદરની વાત આવી. ઇન એટલે અંદર. આ બોક્સની અંદર છે. જો આ સરસ મજાની ગણપતિની મૂર્તિ છે, બરોબર. મને પણ ગિફ્ટ મળેલી છે, સ્ટુડન્ટ દ્વારા મળેલી છે. તો આને જ્યારે હું આ બોક્સની અંદર રાખું છું તો ત્યાં ઇન શબ્દ વપરાશે કે બોક્સની અંદર છે, બરોબર. એકદમ સિમ્પલ. ભાઈ કોઈ વસ્તુની અંદર વસ્તુ પડેલી છે કે એક વસ્તુની અંદર બીજી વસ્તુ અંદર પડેલી છે તો ત્યારે આપણે ઇન વાપરીશું. બીજું કે અંડર. અંડર એટલે નીચે. અંડર એટલે નીચે. આ બોક્સ છે એની નીચે આમ રાખું છું હું, બોક્સની નીચે. મિત્રો સમજજો, જેટલું પ્રેક્ટિકલી સમજશો એટલી વધારે મજા આવશે ને એટલું વધારે સમજ પડશે. આ બોક્સની નીચે. હવે હું એમ કહું કે ગણપતિની મૂર્તિ ક્યાં છે? તો કે સાહેબ બોક્સની નીચે છે. હમણાં ક્યાં હતી? તો કે બોક્સની અંદર. તો ત્યારે આપણે ઇન વાપરતા. હવે બોક્સની ક્યાં છે? તો કે નીચે છે. તો આપણે અત્યારે શું વાપરશું? તો કે અંડર. અંડર એટલે નીચે. ક્યાં છે અત્યારે? તો કે બોક્સની નીચે, બરોબર. તો આ બીજા પ્રિપોઝિશનની વાત થઈ. હવે ત્રીજું કે ભાઈ બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ. તો કે બોક્સ છે એની પાછળ હું આ રીતે મૂર્તિ રાખું છું, પાછળ. તો બિહાઇન્ડ, બોક્સની પાછળ. મૂર્તિ ભાઈ ક્યાં છે? તો કે બોક્સની પાછળ, બરોબર. એ જ રીતે બિટવીન. બિટવીન એટલે વચ્ચે. બિટવીન એટલે વચ્ચે. બિટવીન એટલે વચ્ચે. જો આ બે પેન છે, આવી રીતના. ભાઈ અત્યારે મૂર્તિ ક્યાં છે? અત્યારે મૂર્તિ ક્યાં છે? મારે એવું કેવું હોય તો બે પેનની વચ્ચે. આ બે પેન છે એની વચ્ચે મૂર્તિ પડેલી છે. જો બે પેનની વચ્ચે. હમણાં બોક્સની નીચે હતી, એના પહેલા બોક્સની અંદર હતી, અને અત્યારે આ બે પેનની વચ્ચે છે. હા, મારા હાથમાં છે, પણ એ હમણાં હું તમને કહીશ, બરોબર, કે ક્યારે એ પ્રિપોઝિશન વપરાય. જો પેનની વાત કરી અને ખાલી જગ્યા પૂછવામાં આવી હોય તો બે પેનની વચ્ચે, આ માર્કરની વચ્ચે છે એ અત્યારે મૂર્તિ રહેલી છે. એવી જ રીતના આગળ છે બિહાઇન્ડ એટલે એ પાછળ ભણી ગયા. બિટવીન એટલે ની વચ્ચે ભણી ગયા, બરોબર. નિયર. નિયર. નિયર એટલે બાજુમાં. નિયર એટલે બાજુમાં. આના આ જ બોક્સ દ્વારા સમજીએ કે ભાઈ અહીંયા બોક્સ છે, અહીંયા બોક્સ પડેલું છે, અહીંયા મૂર્તિ પડેલી છે, આ રીતે મૂર્તિ મૂકેલી છે આ રીતે. તો મારે એવું કેવું છે કે ભાઈ ગણપતિની મૂર્તિ અત્યારે ક્યાં છે? તો એક તો મારા હાથ ઉપર છે, એ કહીએ કઈ, બરોબર.
પણ એના સંદર્ભે નહીં, મારે એમ આ ખોખું જે બોક્સ જે છે એને અનુરૂપ આપણે ખાલી જગ્યા બનાવેલી હોય કે ભાઈ મૂર્તિ અત્યારે ક્યાં પડેલી છે, તો કે બોક્સની બાજુમાં. નિયર એટલે પાસે, નિયર એટલે પાસે. તો બોક્સની પાસે આ મૂર્તિ રહેલી છે. એકદમ સરળ, ખાલી એનું સ્થાન જોવો. જો તમને આ બધું ચિત્ર સ્વરૂપે આપવાના છે એટલે ચિત્ર સ્વરૂપે હશે એટલે ફટાફટ આવડશે. વસ્તુ ક્યાં પડી છે એ તમને ઇંગ્લિશમાં ન આવડે, પણ ચિત્રમાં તમને આવી રીતના મૂકેલું છે કે ભાઈ ક્યાં છે, તો અત્યારે તો કે સાહેબ બોક્સની ઉપર છે. તો એના પછીનું પ્રિપોઝિશન જો, ઓન એટલે ઉપર, ઓન એટલે ઉપર. હવે મેં તમને કીધું કે ઓવર એટલે પણ ઉપર થાય, ઓવર એટલે પણ ઉપર થાય. તો સાહેબ ક્યારે ઓન વાપરવું અને ક્યારે ઓવર વાપરવું? એકદમ સરળતાથી જો એક અહીંયા લીટી લખું છું, બરોબર? જોજો બધા, પછી વધારે સમજીએ આપણે. ઓન, ઓન ક્યારે વાપરવું? તો કે સપાટીને અડીને વાત હોય ત્યારે, સપાટીને અડીને વાત હોય ત્યારે ઓન વાપરવાનું. બીજું એનાથી ઉલટું, ભાઈ સપાટીને અડીને વાત ન હોય, ત્યારે ઓવર વાપરવું. સાહેબ આજ નો ખબર પડી, આ બે માં કન્ફ્યુઝન હતું. હવે તમે બે લીટી લખીને પાછા કન્ફ્યુઝનમાં મૂક્યા. હાલો ઈ બે લીટી હું તમને પ્રેક્ટિકલી સમજાવું. કઈ રીતે? ભાઈ જો અત્યારે મૂર્તિ ક્યાં છે, તો કે બોક્સની ઉપર. ક્યાં પડી છે? બોક્સની ઉપર. ભાઈ બોક્સને અડેલી છે, બોક્સને અડેલી છે, તો કે હા બોક્સને અડેલી છે. તો અત્યારે આપણે અહીંયા વાપરીશું ઓન, એટલે કે ભાઈ સપાટીને વસ્તુ અડીને પડી છે. તો જ્યારે અડીને પડી હોય ત્યારે ઓન વાપરવાનું થશે. એવી જ રીતના ઓવર. તો જો ઘણી વખત એવું હોય વસ્તુ ઉપર હોય પણ સપાટીને અડતી હોય નહીં. જો તમે ક્લાસરૂમમાં બેઠા છો તો પંખા તમારી ઉપર છે પણ એ તમારા માથાને અડીને નથી, બરોબર? માથાને અડીને નથી. તો ત્યારે જ્યારે ફેનની વાત કરવામાં આવે, પંખાની વાત કરવામાં આવે તો ત્યારે ઓવર શબ્દ વપરાય છે, ઓવર પ્રિપોઝિશન વપરાય છે. એવી જ રીતના જો અત્યારે આ બોક્સની ઉપર જ છે, મૂર્તિ ક્યાં છે? બોક્સની ઉપર જ છે, પણ એ બોક્સને અડેલી છે નહીં. તો આવી રીતના જ્યારે સપાટીને અડીને વાત આવે ત્યારે ઓન વાપરવું, અને સપાટીને અડ્યા વગર ઉપર હોય ત્યારે ઓવર વાપરવું. મિત્રો તમને આટલી વસ્તુ સમજાઈ ગઈ હશે. હવે તમને આ બે લીટીનો મતલબ સમજાય છે કે ભાઈ સપાટીને અડીને વાત હોય ત્યારે ઓન વાપરવું, કે ભાઈ સપાટીને અડીને વાત કરવામાં આવી છે તો આપણે ઓન વાપરશું, અને સપાટીને અડેલી વસ્તુ નથી ઉપર છે ત્યારે આપણે કયું વાપરશું? તો કે ઓવર. આવા ઘણા બધા ઉદાહરણ છે, એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ખાલી જગ્યાઓ સાથે જોશું એટલે તમને વધારે મજા આવશે. હાલ આ વિડીયોને 2 થી 3 વાર જોઈ અને પ્રેક્ટિકલ રીતે તમે પણ ઘરે આવું કરી શકો. જો મેં અહીંયાથી કેવી રીતના બોક્સ લીધેલું છે, આવી રીતે તમે કોઈ પણ બે વસ્તુઓ લઈ અને આ પ્રેક્ટિકલી પ્રિપોઝિશન શીખી શકો. જો મિત્રો ઇંગ્લિશની અંદર જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે સરળતાથી સમજાશે. ભાઈ એક વખત ગોખી લીધું ભાઈ ઇન એટલે અંદર, અંડર એટલે નીચે, બિહાઇન્ડ એટલે ની પાછળ, બિટવીન એટલે ની વચ્ચે, આવી રીતના આવડશે નહીં. જેટલો મુહાવરો થશે એટલી વધારે તમને સમજ પડશે. સાહેબ મુહાવરો કોની પાસે કરવો? હું ઘરની અંદર એકલો હોઉં છું કે એકલી હોઉં છું, તો મારે કઈ રીતે સમજવું? કઈ નહીં, એકલા એકલા બોલો. સામે અરીસો હોય છે, અરીસામાં બોલીને પ્રેક્ટિસ થઈ શકે, બરોબર? એવી રીતના પણ તમે પ્રેક્ટિસ કરી શકો. મોટા ભાગે તમે શાળાની અંદર જ આની પ્રેક્ટિસ કરો, કારણ કે ત્યાં તમારા મિત્ર હોય છે. જો તમારી એકબીજાની ભૂલ થતી હોય તો એક મિત્ર એની પાસે ચોપડી રાખો, બીજો મિત્ર છે એનું પ્રેક્ટિકલ સમજાવશે. જો કંઈ ભૂલ થતી હશે તો કહેશે કે ભાઈ આ રીતે નહીં, આ રીતે આવશે. આ જ રીતે કરો, કારણ કે એનાથી તમારું શબ્દ ભંડોળ જે છે સ્કૂલની અંદર જે વસ્તુઓ છે એનું શબ્દ ભંડોળ વધશે. અને ખાસ
કે તમારા મિત્રો સાથે જો તમે પ્રેક્ટિસ કરશો તો તમે રોજ એની સાથે રહ્યો છો એટલે વધારે સમજ તમને પડશે. ઘણી વખત શિક્ષક ન સમજાવી શકતા હોય એ આપણો મિત્ર પણ સરળતાથી આપણને સમજાવી દેતો હોય છે, કારણ કે આપણી એની સાથે જે વ્યવહાર છે, આપણો બોલચાલની રીત છે, તો એની ભાષામાં આપણને સમજાવતો હોય છે, વધારે મજા આવતી હોય છે. તો આવી રીતે પ્રેક્ટિસ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરો. ટૂંક સમયમાં જ આને ખાલી જગ્યાના જે વિડીયો છે એ આપણે સમક્ષ રજૂ થશે, તો એને પણ નિહાળો. અને જો વિડીયો ગમે તો લાઈક કરો, અને બીજા કોઈ ટોપિક વિશે જો તમારે વિડીયો જોતા હોય તો તમે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવજો, જેથી આપણે એની અંદર આગળ વિડીયો બનાવીશું. માત્ર ઇંગ્લિશ નહીં, કોઈ પણ બીજો ટોપિક સીએટીનો છે તો એના માટે પણ આપણે વિડીયો બનાવશું, ચોક્કસ બનાવશું. ખાલી 1-2 મિત્રોની કમેન્ટ આવશે તો પણ બનાવશું, બરોબર? તો જોતા રહો કાકાનું ક્લાસીસ. આભાર.